નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3ની વિવિધ ભરતીની લેખિત પરીક્ષાની તારીખો જે છે એ જાહેર કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે વર્ગ 3ની વિવિધ ભરતીની લેખિત પરીક્ષાઓ ક્યારે યોજવામાં આવશે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ જોવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત તમામ ભરતીની લેખિત પરીક્ષાની તારીખો જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓફિશિયલ રીતે જે છે એ જાહેર કરી દેવામાં આવી છે. રેવન્યુ તલાટી કન્ફર્મ સમાચાર 14 સપ્ટેમ્બરના રોજ લેવાશે કે નહીં, જે ઘણા દિવસોથી જે છે એ સમાચાર તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે રેવન્યુ તલાટીની પરીક્ષા 14 સપ્ટેમ્બરના રોજ જે છે એ લેવામાં આવશે એવું જે છે એ તમને જણાવવામાં આવ્યું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે કન્ફર્મ રીતે જોઈશું કે રેવન્યુ તલાટી 14 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે કે નહીં. અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3ની જે છે એ વિવિધ ભરતીની લેખિત પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે એના વિશે પણ આપણે જે છે એ જોવાના જ છીએ. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો જે ઓફિશિયલ પરિપત્ર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જે છે એ જાહેર કરવામાં આવેલું છે. એની અંદર જાહેરાત ક્રમાંક 237, 304, 317, 325, 305, 306, 313 અને 320 વર્ગ 3ના સ્વર્ગોની સ્પર્ધાત્મક કસોટીના તારીખ અંગેની અગત્યની સૂચનાઓ. તો જે છે એ પરીક્ષાની તારીખ અંગે જે છે એ ઓફિશિયલ રીતે આ જાહેરાત કરવામાં આવેલી છે. અને અહીંયા લખ્યું છે એ પ્રમાણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નીચે પત્રકમાં દર્શાવેલ જાહેરાતોની એમસીક્યુ સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધેલ છે. એમસીક્યુ સીબીઆરટી પરીક્ષાના કોલ લેટર સંબંધિત સૂચનાઓ મંડળની વેબસાઇટ પર હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે. તો આ તમામ પરીક્ષાઓ જે છે એ એમસીક્યુ સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવશે. તમારે જે છે એ કમ્પ્યુટરની અંદર આ તમામ પરીક્ષાઓના જે છે એ ટેસ્ટ પરીક્ષા આપવાની રહેશે. તો એની અંદર સૌપ્રથમ તમે જોઈ શકો છો જે પહેલા નંબરે છે જાહેરાત ક્રમાંક 237 2024-25 લેબોરેટરી ટેકનિશિયન રસાયણ જૂથ વર્ગ 3 એની પરીક્ષા 7/9/2025 રવિવારના રોજ જે છે એ સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા દરમિયાન જે છે એ લેવામાં આવશે. એના પછી જાહેરાત ક્રમાંક 304/2025-26 વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 7/9/2025 રવિવારના રોજ જે છે એ બપોરે 3 વાગ્યાથી સાંજે જે છે એ 6 વાગ્યા દરમિયાન લેવામાં આવશે. એના પછી જાહેરાત ક્રમાંક 317/2025-26 જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વર્ગ 3 8/9/2025 સોમવારના રોજ બપોરે 3 વાગ્યાથી સાંજે જે છે એ 6 વાગ્યા દરમિયાન આ પરીક્ષા લેવામાં આવશે. એના પછી 325/2025-26 સર્વેયર વર્ગ 3 12/9/2025 શુક્રવારના દિવસે બપોરે 3 વાગ્યાથી સાંજે જે છે એ 6 કલાક દરમિયાન આ પરીક્ષા જે છે લેવામાં આવશે. એના પછી જાહેરાત ક્રમાંક 305/2025-26 લઘુ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ 3 16/9/2025 મંગળવાર સવારે જે છે એ 9 વાગ્યાથી રાતે બપોરે 12 વાગ્યા દરમિયાન જે છે એ આ પરીક્ષા લેવામાં આવશે. એના પછી તમે જોઈ શકો છો જાહેરાત ક્રમાંક 306/2025-26 આસિસ્ટન્ટ મેનેજર વર્ગ 3 16/9/2025 બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા દરમિયાન આ પરીક્ષા જે છે એ લેવામાં આવશે. પછી જાહેરાત ક્રમાંક 313/2025-26 મત્સ્ય અધિકારી સામાન્ય વર્ગ 3 16/9/2025 રોજ જે છે એ સવારે 9 વાગ્યાથી બપોરે જે છે એ 12 વાગ્યા દરમિયાન આ પરીક્ષા લેવામાં આવશે. અને એના પછી 8મી જાહેરાત ક્રમાંક 320/2025-26 માઇન સુપરવાઇઝર વર્ગ 3 16/9/2025 મંગળવાર બપોરે જે છે એ 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા દરમિયાન આ પરીક્ષા જે છે એ લેવામાં આવશે. અને આ પરીક્ષાની તારીખોની અંદર જે છે એ કોઈ પણ જે છે એ કારણોસર ફેરફાર થઈ શકે છે, પરંતુ જો તમામ પરિસ્થિતિ નોર્મલ લઈ તો આ પરીક્ષાઓ અહીંયા જે પ્રમાણે તારીખ આપી છે એ પ્રમાણે તમે જોઈ શકો છો 8/8 પરીક્ષાની તારીખો અને આ તારીખો જે છે એ જાહેર કરી દેવામાં આવી છે. અને તમે અહીંયા જોઈ શકતા છો કે 14 સપ્ટેમ્બરે જે છે એ રેવન્યુ તલાટીની જે પરીક્ષા લેવાની વાત થઈ રહી છે એની કોઈ પણ જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હજુ સુધી કરવામાં આવી નથી. તો એની અંદર પહેલી સૂચના આ છે કે આ તમામ પરીક્ષાઓ જે છે એ એમસીક્યુ સીબીઆરટી પદ્ધતિથી યોજવાની છે, જ્યારે જે રેવન્યુ તલાટીની પરીક્ષા જે છે એ ઓફલાઈન પદ્ધતિથી યોજવામાં આવનાર છે. અને અહીંયા તમે જોઈ શકો છો જે 14 સપ્ટેમ્બરનો દિવસ છે એ દિવસ જે છે એ હજુ ખાલી રાખવામાં આવેલો છે. એટલે કે 14 સપ્ટેમ્બરના દિવસે એક પણ પરીક્ષાની જે છે એ આયોજન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવેલું નથી. આ તમામ પરીક્ષાઓ એમસીક્યુ સીબીઆરટી પદ્ધતિથી છે, જ્યારે જે રેવન્યુ તલાટીની પરીક્ષા છે એ એમસીક્યુ ઓફલાઈન પદ્ધતિથી છે. તો એના કારણે બની શકે છે કે આ પરીક્ષા જે છે એ હજુ 14 સપ્ટેમ્બરના દિવસે લેવાઈ શકે છે. અહીંયા જે છે એ જાહેરાત નથી કરવામાં આવેલી અને બીજી પરીક્ષાઓ છે એના વચ્ચે પણ જે છે એ ગેપ રાખવામાં આવેલો છે, જેના પરથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે 14 સપ્ટેમ્બરના દિવસે
રેવન્યુ તલાટીની પરીક્ષા જે છે એ ચોક્કસથી લેવાઈ શકે છે. તો 14 સપ્ટેમ્બરના દિવસે જ રેવન્યુ તલાટીની પરીક્ષા યોજવામાં આવશે એમ માની અને તમારે જે છે એ તૈયારી ચાલુ જ રાખવાની છે. તમને ચોક્કસથી ફાયદો થશે. અને ઓફિશિયલ જાહેરાત છે એ પણ 4-5 દિવસની અંદર કરી દેવામાં આવશે. તો એના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. જ્યારે પણ ઓફિશિયલ અપડેટ આવશે તો એની માહિતી તમને HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા સૌ પ્રથમ પૂરી પાડવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.